આપણે વાત કરતા હતા સૌથી પહેલા હેડર ફાઇલ, પછી મેન ફંક્શન, આ વખતે સેવ કરી લઈએ એટલે ફરીથી પ્રોબ્લેમ ના થાય. string1.c. સૌથી પહેલા હું બે વેરિયેબલ એરે વેરિયેબલ લઈ લઉં, name1 name2. name1 10 ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં અથવા તો છગડિયા કૌંસ કરી એક એક વેરિયેબલ લઈએ, RAM. અને છેલ્લું વેરિયેબલ નલ કેરેક્ટર /0. સ્ટ્રિંગમાં છેલ્લું વેરિયેબલ ઓલવેઝ નલ કેરેક્ટર. ઓકે, બીજો કોમા કરીને બીજો વેરિયેબલ બી લઈએ, name2. બીજી સ્ટ્રિંગ લઈએ, બીજી સ્ટ્રિંગ ધારો કે એ પણ 10 કેરેક્ટરની ડિક્લેર કરીએ, ઇઝ ઇક્વલ ટુ સીધું જ લખી દઈએ લક્ષ્મણ, પાછળ સેમિકોલોન અને એક ઇન્ટીજર વેરિયેબલ i. આપણે વાત કરતા હતા કે ધારો કે મારે રામ પ્રિન્ટ કરાવવું છે તો મારે શું કરવું પડશે? ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, i name1 of i, name1 of i નલ કેરેક્ટર ના થાય ત્યાં સુધી લૂપ ફરે, નોટ ઇઝ ઇક્વલ ટુ નલ કેરેક્ટર /0 અને i પ્લસ પ્લસ. હું પછી પ્રિન્ટ કરાવી દઉં, printf ડબલ કોટેશનમાં %c, કેમ કે કેરેક્ટર વેલ્યુ પ્રિન્ટ કરવા માટે %c યુઝ થાય, અને અહીં લખી દઈએ name1 of i. આમાં પહેલી વખત name1 0 પ્રિન્ટ થશે, પછી name1 1 પ્રિન્ટ થશે, name1 2 પ્રિન્ટ થશે, અને name1 3 એટલે કે નલ કેરેક્ટર આવી જશે, એટલે ફોર લૂપ આગળ વધશે નહીં. ફોર લૂપ આગળ ના વધે ત્યાં સુધીમાં name1 0, name1 1 અને name1 2 એ પ્રિન્ટ થશે, એટલે કે રામ પ્રિન્ટ થઈને આવી જશે @ch. Here you can see આઉટપુટ દેખાય છે બધાને? Everybody able to see this output? हाँ सर. રામ પ્રિન્ટ થયા, બરાબર. તો આપણે આમાં કશું જ કર્યું નથી, સિમ્પલ કર્યું છે, એક ફોર લૂપ લીધું છે, એમાં મેં શું કર્યું કે name1 i પ્રિન્ટ કરાયો અને i ની વેલ્યુ 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી લઈ ગયા કે name1 i નલ કેરેક્ટર ના થાય ત્યાં સુધી. તો પહેલી વખત name1 0 પ્રિન્ટ થશે, બીજી વખત name1 1, name1 1 એટલે a, name1 2 એટલે m, અને name1 3 એ નલ કેરેક્ટર છે, એટલે ફોર લૂપમાં કન્ડિશન ખોટી પડશે, એટલે આગળ ફોર લૂપ વધશે નહીં, એટલે કે name1 0, 1 અને 2 એ પ્રિન્ટ થઈને આવશે. આવું ને આવું મારે લક્ષ્મણ પ્રિન્ટ કરાવવું હોય તો શું ચેન્જ આવે આ પ્રોગ્રામમાં? લક્ષ્મણ પ્રિન્ટ કરવું હોય તો શું ચેન્જ આવે? યસ, ભાઈ આવું ને આવું લક્ષ્મણ પ્રિન્ટ કરાવવું હોય લૂપમાં કોઈ ચેન્જ કરવું પડે? એક તો name1 1 ની જગ્યાએ 2 કરવું પડે, name1 2 નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી લૂપ ફરે, અને અહીં printf માં પણ name1 1 ની જગ્યાએ શું કરવું પડશે? name1 2. આટલું કરીશું એટલે લક્ષ્મણ પ્રિન્ટ થશે. યુ કેન સી કે લક્ષ્મણ પ્રિન્ટ થયું. તો આપણે એક એક કેરેક્ટરને એ પ્રિન્ટ કરાવીએ છીએ. તો એક તો રસ્તો આ છે, પણ આ રસ્તો કરવો એના કરતા એક બીજો રસ્તો હું તમને બતાવું, /*, આને હું કમેન્ટ કરી દઉં, મતલબ હવે આને કમ્પાઇલર ગણશે નહીં, કમેન્ટ થઈ ગઈ. તો આ રસ્તો થોડો લાંબો રસ્તો છે, ફોર લૂપ આખું તમારે ફેરવવું પડે, પણ સ્ટ્રિંગ માટે એક બીજો રસ્તો છે કે તમે બહુ સિમ્પલી પ્રિન્ટએફ, એક જ પ્રિન્ટએફ થી આખી સ્ટ્રિંગ પ્રિન્ટ કરી શકો. તો આખી સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવી હોય તો એક જ પ્રિન્ટએફ થી થઈ શકે, માત્ર ને માત્ર આટલું કરવાનું છે, printf
અહીં તમે લખી દો ડબલ કોટેશનમાં પર્સન્ટેજ સી ની જગ્યાએ પર્સન્ટેજ એસ અને અહીં કોમા કરી અને એરેનું નામ name1 આટલું જ. આટલું તમે લખો એનો મતલબ કે આખી સ્ટ્રિંગ પ્રિન્ટ થશે. શું પ્રિન્ટ થશે? name1 માં જે બી વેલ્યુ છે આખી પ્રિન્ટ થઈ જશે, એટલે કે રામ પ્રિન્ટ થઈ જશે. યુ કેન સી હિયર. અને હું રન કરું